ઘણીવાર એવો પ્રશ્ન થતો હોય છે કે આજ જમવામાં શું બનાવવું અને શાક રોટલી ના ખાવી હોય ત્યારે તમે આ વાનગી બનાવીને ખૂબ પસંદ આવશે. નાનાથી લઈને મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિને પસંદ આવશે. મિનિટોમાં તૈયાર થશે અને બિના ઝંઝટ તૈયાર થશે. જો તમે ડાયટમાં આ વાનગી ખાવા માંગો છો તો પણ લઈ શકશો, એટલી હેલ્ધી છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં લેશું અડદની દાળ, જે લગભગ ઘરમાં અવેલેબલ હોય છે. અડધા કપ જેટલી મેં લીધી છે. સાથે લેશું ચણાની દાળ, જે લગભગ 2 ચમચી જેટલી છે. આ પણ દરેક ઘરમાં અવેલેબલ હોય છે. સાથે 1/4 કપ જેટલી તુવેરની દાળ, જે પણ દરેક ઘરમાં અવેલેબલ હોય છે. હવે આ ત્રણ દાળને આપણે એકદમ લાઇટ વેટ શેકવાની છે. એટલે કે કલર બદલે ત્યાં સુધી નથી શેકવાની, માત્ર દાળની એરોમાં આવે અને થોડું મોઇશ્ચર બર્ન થઈ જાય ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ પર આ રીતે ચલાવીને શેકવાનું છે. બિલીવ મી ગાઈઝ, આજની વેરાયટી તમને ઘરમાં મળી રહે તેવા સામગ્રીઓથી તૈયાર થશે, ફટાફટ તૈયાર થશે, બિના ઝંઝટ તૈયાર થશે અને જે ખાશે તેને ખૂબ પસંદ આવવાની છે. જેને તમે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, સ્નેક્સ એની ટાઈમ લઈ શકો છો. લંચ બોક્સમાં પણ આપી શકો છો. હવે આપણે 2 ચમચી જેટલા તલ ઉમેરીશું અને પછી ફરીથી અડધી મિનિટ માટે શેકીશું. દાળ આપણી બરાબર શેકાઈ જાય પછી જ તલ ઉમેરવાના છે, કારણ કે તલ શેકાતા સમય નથી લાગતો. અને હવે 1 મિનિટ પછી આપણે સૂકા લાલ મરચાં છે તે ઉમેરી દઈશું. લગભગ 15-20 જેટલા છે. હું અહીંયા આ જે બનાવી રહી છું ને તે થોડું વધારે પ્રમાણમાં બનાવી રહી છું, જેથી મેં આટલી સામગ્રી લીધી છે. તમે આની અડધી લઈ શકો છો અને અડધાની અડધી પણ લઈ શકો છો, પણ હું આ વાનગીને સ્ટોર કરવા માગું છું તો મેં વધારે બનાવવા માટે વધારે સામગ્રી લીધી છે. હવે અહીંયા આપણે 1 ચમચી જેટલી આંબલી લેશું અને 1 મુઠ્ઠી જેટલા મીઠા લીમડાના પાંદ લેશું. જો મીઠા લીમડાના પાંદ સૂકા હોય તો લાસ્ટમાં મેં જેમ ઉમેર્યા તેમ ઉમેરવાના છે અને લીલા હોય તો પહેલાં શેકવાના છે, જેથી ક્રિસ્પી થઈ જાય. હવે આ બધી જ વસ્તુ ક્રિસ્પી થઈ ગઈ છે તો નીચે લઈને ઠંડી કરી લેશું. જ્યાં સુધી ગરમ છે ત્યાં સુધી કંઈ કરવાનું નથી, પરફેક્ટ ઠંડુ કરવાનું છે. એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો જેમના માટે લેશું આપણે 1 થી 1.5 કપ જેટલું દહીં. અને દહીં આ રીતે પાણી વગરનું હોય તેવું લેવાનું છે. જો પાણી હોય તો કપડામાં થોડીવાર માટે નિતારીને પછી લેવાનું છે. અહીંયા ચપટી 2 ચપટી નમક મિક્સ કરીશું અને આ રીતે વિસ્કની મદદથી કે ચમચની મદદથી ફેટી લેશું. તમે જોઈ શકો છો કે દહીંની કન્સિસ્ટન્સી કેટલી થીક છે એન્ડ સ્મૂધ છે. પાછળ આ રીતે આરામથી પ્રિન્ટ થઈ જાય આટલી થિકનેસ આપણી દહીંમાં છે, બિકોઝ આમાં બિલકુલ પાણી નથી. હવે આપણે એક મિક્સર જારમાં 3 થી 4 નંગ જેટલા મરચાંના ટુકડા લેશું અને સાથે લેશું 3 થી 4 ઇંચ જેટલો આદુનો ટુકડો. હવે સાથે આપણે લેશું 2 થી 3 ચમચી જેટલી દાળિયાની જે ફોતરા કાઢેલા હોય તે દાળ અથવા તો આખા દાળિયા, જેના ફોતરા નથી લેવાના, ફોતરા કાઢીને ઉપયોગમાં લેવાના છે. 2 ચમચી જેટલા કાચા મગફળીના દાણા, ચપટી 2 ચપટી અથવા સ્વાદ પ્રમાણે નમક અને 3 થી 4 ચમચી જેટલું ટોપરાનું છીણ. અહીંયા લીલું ટોપરું પણ લઈ શકાય. 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી અને સરસ મજાનું આપણે ચટણી તૈયાર કરી લઈશું, મીન્સ ગ્રાઇન્ડ કરી લઈશું. આ આપણી જે ચટણી છે તેને આપણે દહીંમાં ઉમેરીશું, જેને આપણે દહીંમાં ઉમેરવાથી ખૂબ જ સરસ સ્વાદ આવશે. જો કે દહીં ના હોય તો માત્ર આ જ રીતે ચટણીને તમે ઉપયોગમાં લઈ શકો છો. બસ થોડું પાણી વધારે ઉમેરવાનું છે અને થોડી કન્સિસ્ટન્સી લૂઝ રાખવાની છે તે માટે. પણ દહીંમાં આ રીતે ચટણી મિક્સ કરીને પછી જો તમે આજની વાનગી સાથે ખાશો તો બિલીવ મી ગાઈઝ, એટલો સ્વાદ આવશે કે વાત ના પૂછો. એન્ડ દહીં ઓફકોર્સ હેલ્ધી છે એન્ડ ગરમીઓમાં તો ખાસ ખાવું જ જોઈએ, તો મેં લીધું છે. હવે આપણી આ ચટણી તૈયાર છે, સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો જેમના માટે 2 કપ જેટલો રવો લેશું. રવો મોટો હોય તો મિક્સરમાં એકવાર ગ્રાઇન્ડ કરી લેવો, પણ મારી પાસે રવો નાનો છે તો મેં ગ્રાઇન્ડ નથી કર્યું. સાથે લેશું 1 થી 1.5 કપ જેટલું દહીં. જો કે દહીં ના હોય તો છાશનો ઉપયોગ કરી શકો છો અને દહીં કે છાશ ના હોય તો ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવી અને તેનો ઉપયોગ કરી શકો છો. બસ હવે આ રીતે એકવાર મિક્સ કરી દઈશું અને પછી જરૂર મુજબ પાણી મિક્સ કરતા જશું અને જેવું ઇડલીનું બેટર હોય તેવું બેટર તૈયાર કરીશું.
ગાઈઝ, ઘણા બધા લોકોના ઘરમાં આવા પ્રશ્ન થતા હોય છે કે ઘરમાં શું બનાવવું. જો તમારા ઘરમાં પણ આવો પ્રશ્ન થતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવજો કે હા, અમારા ઘરમાં પણ આવો જ પ્રશ્ન થાય છે કે જમવામાં શું બનાવવું. તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું નામ શું છે અને મારી વાનગી તમને કેવી લાગે છે તે બતાવવા માટે પણ કોમેન્ટમાં જરૂર મને તમારા ફીડબેક લખીને બતાવજો, જેથી હું તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકું. હવે આપણું બેટર સેટ કરવા માટે 10 મિનિટ સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણું આ જે દાળ છે, મરચાં છે, બધું ઠંડુ થઈ ગયું છે. તો તેને આપણે મિક્સરમાં લઈ લઈશું અને હવે અડધી નાની ચમચી જેટલું આપણે નમક મિક્સ કરીશું અને પછી તેને ગ્રાઇન્ડ કરી લઈશું. આ આપણે જે પાવડર તૈયાર કરીએ છીએ ને, તેમાં તમે હિંગ અને હળદર બંને મિક્સ કરી શકો છો જો ઈચ્છા હોય તો, પણ મેં નથી ઉમેર્યું. માત્ર દાળ અને મરચાંથી આટલો કલર આવ્યો છે. જો કે તમારે વધારે કલર જોતો હોય તો લાલ મરચું પાવડર, હળદર પાવડર ઉમેરી શકો છો, જો કે ઓપ્શનલ છે. હવે તેને એરટાઇટ બોક્સમાં ભરી ફ્રીઝમાં રાખ્યા વગર 6 મહિના સુધી એની ટાઈમ ઇડલી કે ઢોસામાં સ્પ્રિંકલ કરી યુઝ કરી શકો છો. અને આ પાવડરનું નામ છે પોડી મસાલા અથવા તો ગન મસાલા. હવે આપણે આપણું આ બેટર સેટ થાય છે ત્યાં સુધીમાં ઇડલીનું જે પ્લેટ છે તેને આપણે તેલથી ચીકણી કરી લઈશું. 10 મિનિટ પછી આપણો રવો થોડો ફૂલી ગયો છે, તો થોડું આપણું બેટર થીક થઈ ગયું છે અને આપણે હવે આમાંથી ઇડલી બનાવવાના છીએ. તો ઇડલી પોચી બને તેના માટે 1 ચમચી તેલ મિક્સ કરીશું, જેથી ઇડલી ઠંડી થઈ ગયા બાદ પણ એકદમ સોફ્ટ રહે. અને ફર્મેન્ટેશન માટે અને સ્પંજીનેસ માટે આપણે 1 પેકેટ ઈનો અને 2 ચમચીથી 3 ચમચી પાણી ઉમેરીશું. અને આ રીતે મિક્સ કરીશું. મિક્સ થઈ ગયા બાદ આપણું બેટર કંઈક આ રીતે કન્સિસ્ટન્સીમાં તૈયાર થયું છે, જુઓ તમે. હવે આપણે અડધાથી થોડું વધારે એટલું આપણે ઇડલી સ્ટેન્ડમાં આ રીતે બેટર ભરીશું અને પછી ઉકળતા પાણીના સ્ટીમર કુકરમાં આ પ્લેટને રાખી દઈશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઇડલીની પ્લેટ કુકરમાં મૂકતા પહેલાં પાણી ઉકળતું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ હાઈ હોવી જોઈએ અને ઢાંકીને 5 મિનિટ માટે થવા દેવાનું છે, જેથી ઇડલી એકદમ સ્પોન્જી એન્ડ જાળીદાર તૈયાર થશે. પાંચ મિનિટ પછી હું તમને ચેક કરીને બતાવું. ઇડલી ઓલમોસ્ટ ફૂલી ગઈ છે, ઇટ મીન્સ ઇડલી રેડી છે. આ રીતે ચપ્પુથી ચેક પણ કરી લેવાનું. તો હવે પ્લેટને નીચે લઈ લેશું અને પ્લેટને લગભગ 1 મિનિટ માટે ઠંડી કરીશું, જેથી ઇડલી પરફેક્ટ ડિમોલ્ડ થઈ જાય. અને ત્યાં સુધીમાં આ કુકરમાં બીજું આપણે ઇડલી સ્ટેન્ડને રાખી દઈશું, જેથી બીજી બેચ પણ તૈયાર થઈ જાય. તેને પણ હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ ઢાંકીને થવા દઈશું. હવે 1 મિનિટ જેવો સમય તેને ઠંડી કરવા માટે આપશું. 1 મિનિટ પછી આ રીતે તમે આરામથી ઇડલીને બહાર કાઢી શકશો. તમે જોઈ શકો છો, હું જેટલી ઇડલી પ્રેસ કરું છું તેટલી જ ફટાફટ તે ફૂલીને ઉપર આવે છે. આ રીતે ટુકડા કરતાં અંદરથી ભરપૂર જાડી છે એન્ડ સુપર સોફ્ટ તો તમને દેખાય જ છે. તો દાળ ચોખાના ઉપયોગ વગર ઇન્સ્ટન્ટ ઇડલી તૈયાર કરવી હોય તો આ રીતે રવાનો ઉપયોગ કરજો. મેં તમને બતાવેલા મસાલા સાથે એન્ડ ચટણી સાથે તમે જરૂર સર્વ કરજો. તમારો જમવાનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે અને દરેક વ્યક્તિઓને પસંદ પણ આવશે અને કંઈક નવું ખાવાની ઈચ્છા પણ પૂરી થશે. તો બસ આ રીતે પણ સર્વ કરી શકો છો અને હું બતાવું છું તે રીતે પણ સર્વ કરી શકાય. તો એક સાઈડ આપણે ચટણીનું લેયર્સ અને બીજી સાઈડ આપણે પોળી કે ગન મસાલાથી સ્પ્રિંકલ કરીશું. એન્ડ બિલીવ મી ગાઈસ, એટલો ટેસ્ટ આવે છે કે વાત ના પૂછો. તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં બતાવવાનું બિલકુલ ના ચૂકતા. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.